નમસ્તે મિત્રો, હું ડૉક્ટર મનોજ ગોડા. ફ્રૂટ લેવા કે ફ્રૂટ જ્યુસ લેવો, આપણે એવું માનતા આવ્યા છે કે ભાઈ ફ્રૂટ જ્યુસ લેવો વધુ સારો છે, પરંતુ આજકાલ કંઈક નવા વિચારો આવી રહ્યા છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે હમણાં જ એની માર્ગદર્શિકામાં એવું જણાવ્યું છે કે તમે ફ્રૂટ જ્યુસ લો એ હિતાવહ નથી. ક્યારેક કોઈ વખત લઈ લીધો વાત અલગ છે, પરંતુ દરરોજ ફ્રૂટ જ્યુસ લેવો એ હિતાવહ નથી. પણ તમે આખા ફ્રૂટ લો તો આવું કેમ? તો જવાબ સીધો છે કે તમે જે આખા ફળ લો છો એમાં જે શુગર છે, જે મિનરલ્સ છે, જે વિટામિન્સ છે, એના અમુક કમ્પાર્ટમેન્ટમાં, અમુક ખાનાઓમાં બંધ હોય છે અને કુદરતી પ્રોસેસ જે પ્રક્રિયા છે પાચનની, એમાં ધીમે ધીમે રિલીઝ થતા હોય છે. ઘણા બધા ફાઇબર પણ અંદર આવતા હોય છે અને એનું પાચન ઓર્ગેનિકલી એટલે કે સાત્વિક રીતે થતું હોય છે. અચાનક તમારે શુગર કે મિનરલ્સના ફ્લક્ચ્યુએશન્સ, ઉતાર ચઢાવ જોવા મળતા નથી. તો આ વાત થઈ ફ્રૂટની, જેમાં એક સાત્વિક રીતે તમે જે ફાયદા જોવા માગતા હો એ તમને સાત્વિક રીતે મળે છે અને ફાઇબર પણ ઘણા મળે છે. તો એ એક કુદરતી રીતે તમારે પોષણ લેવાનો રસ્તો છે. ફ્રૂટ જ્યુસનો જે અત્યારનો જે કન્સેપ્ટ છે એ થોડો નવો કહી શકાય અને એમાં ઘણા બધા ફળોને દાબીને અને મિકેનિકલી એમાંથી શુગર છે, એના મિનરલ્સ છે, એમાં વિટામિન્સ છે, એ કાઢવામાં આવે છે અને ફાઇબરને સંપૂર્ણ કાઢી નાખવામાં આવે છે. હવે ઘણા બધા ફળોથી અમુક સીમિત માત્રામાં ફ્રૂટ જ્યુસ બને છે અને જેને કારણે તમે જો ફ્રૂટ જ્યુસ લો તો તમે ઘણા બધા ફળો એકસામટા ખાઈ લીધા હોય એવું થાય, પણ ફળોના બીજા કોઈ ઘટકો જેમ કે રેશા છે એ કોઈ આવતા નથી અને એને કારણે જે બધા જે શુગર છે, મિનરલ્સ છે, એન્ટીઓક્સિડન્ટ છે, વિટામિન્સ છે, એ બધા ભારે માત્રામાં કોન્સન્ટ્રેટ થયેલા હોય છે અને એને કારણે તમારું જે આ શુગરનું લેવલ છે કે મિનરલ્સ કે એન્ટીઓક્સિડન્ટ કે વિટામિન્સનું અચાનક ઉપર જાય છે અને એને કારણે જે બધી જે ચેઇન રિએક્શન શરૂ થાય છે એ તમને નુકસાન પહોંચાડી શકે છે. આ વાત વ્યાજબી લાગે છે અને પ્રાયોગિક પરીક્ષણો દ્વારા પણ આ પુરવાર થયેલું છે. તો મિત્રો, ફ્રૂટ અને ફ્રૂટ જ્યુસ જવાબ સીધો છે, આખા ફ્રૂટ લો અને તંદુરસ્તી માણો. નમસ્તે, હું ડૉક્ટર મનોજ ગોડા.